ઉમરગામ ખાતે આવેલી નવનિર્માણ કેળવણી મંડળનો 39મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો। સ્વર્ગસ્થ વડાપ્રધાન મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। તેમજ શાળાના સ્થાપક મોહન મહેતા આ શિક્ષણનું કેન્દ્ર બનાવી બાળકો માટે આશીર્વાદરૂપ બન્યા હતા। તેમજ મુખ્ય મહેમાન તરીકે મુરલી વર્મા, ઈશ્વર બારી, ભગવાન ભરવાડ એ હાજરી આપી હતી અને દીપ પ્રાગટ્ય કર્યું હતું। તેમજ શાળાના તમામ શિક્ષકોની મહેનત બાળકોની કૃતિઓમાં જોવા મળી હતી। તેમજ એમ કે મહેતા શાળાએ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને કોલેજ વ્યવસ્થા ઊભી કરી વાલીઓના સપનાઓને સાકાર કર્યા છે। આ દરમિયાન 2 દિવસના વાર્ષિક મહોત્સવમાં શાળાના બાળકોની કૃતિઓથી વાલીઓમાં હર્ષની લાગણી સાથે શાળાની મહેનતને બિરદાવી હતી। આજે 39th એન્યુઅલ ડે અમે અહીંયા એમ કે મહેતા કેમ્પસમાં સેલિબ્રેટ કરી રહ્યા છે। પહેલાં તો આજના દિવસે હું આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ આપીશ। એ આપણા દેશના ઘણા મહાન નેતા હતા અને એમણે આપણા દેશને સાચી ડિરેક્શન બતાવી છે। એમનું નામ લઈને અમે આ પ્રોગ્રામ આજની શરૂઆત કરી છે। બિકોઝ આપણા ત્યાં 3000થી વધારે વિદ્યાર્થીઓ ભણે છે, તો વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહ હોય છે અને પેરેન્ટ્સ પણ એટલા જ ઉત્સાહી રહે છે। આજના કાર્યક્રમમાં 3000+ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ ભાગ લઈ રહ્યા છે, તો એ બદલ અમને ઘણી ખુશી છે। અને જે પ્રમાણે અમારા છોકરાઓ ડેડિકેશનથી અને મહેનતથી આ પ્રોગ્રામને સારું કરવા પ્રયત્નો કરે છે, મારા સ્ટાફ, મારા નોન ટીચિંગ સ્ટાફ, ટીચિંગ સ્ટાફ, ડાન્સ ટીચર્સ, બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। અને આ જે પણ બધા ગેસ્ટ પધાર્યા છે, અમારા આમંત્રણને માન આપીને બધાને ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ।